ઈચ્છા જે ગાય છે ભજન બને નાખે છે ગમર તડો રે મારો અને તમામ બધા સંભાળી લીધી હતી એને હું ચાલે ભૂલી ન શકું અને આજે ખાલી ફોન ગયો તો પણ અહીંયા આવી ગયા હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એમનું હાર્દિક સ્વાગત કરું છું આવા નવા કાર્યો કરતા રહીએ સમાજને જાગૃત કરતા રહીએ વ્યસન મુક્ત કરતા રહીએ બ્રાહ્મણને સાધુ કરે એ બહુ આપણા હિન્દુબેન ના બહુ મોટો ઉત્સવ થયો છે નંદ બાબાના આંગણે આજે આપણે ત્યાં પણ આનંદ છે શ્રવણ કવડિયા ગામમાં અનેક ગામના મહેમાનો જ્યારે પધાર્યા છે કનૈયાને સાથે રાસ રમવા માટે એ સમયે શંકર ભગવાન કૈલાસમાં હતા ને તો એને આવવાનું મન થઈ ગયું જે ઘરે હશે ને એને એમ થાય કે આપણે ક્યારે થાય મજા ત્યારે સમાધિમાંથી જાગી ગયા અને લાલાના દર્શને શંકર ભગવાન આવે છે સાથે બે ગણો લઈ આવે છે શૃંગી અને ભૃંગી શિવજી આજે સાધુનો વેશ લઈને આવે છે મૌન લઈને આવે છે રસ્તામાં કશું બોલતા નથી કનૈયો ભાઈ કોને મળે મદદ કરશે આપ ચાંદ્રથી સનાડાથી ભક્તો પધાર્યા છે રતિલાલભાઈ પ્રજાપતિ લવજીભાઈ ઉબડિયા કાગજીભાઈ પ્રજાપતિ ભગવાનજીભાઈ તો એમને જલ્દી આવશો એ સાલ ઉડાડી સન્માન કરવા માંગે છે નામ બધી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ આપણે જ્ઞાન મળતું હોય એમાંય પણ એવા શબ્દો સંતની આત્મામાંથી નીકળતા હોય છે કે એક શબ્દ આપણી આત્મામાં કદાચ ઉતરી જાય તો આપણો ભવ પાર થઈ જાય. દાદા મેકણ એમ કહે છે, મોતી મંગ્યા નડી જઈ ભલે ચડે કાળા કઠ
જડે હશે જો પારખું તડે ખોલી દીધે તાળા અઠ. કારણ કે વ્યાસપીઠ ઉપરથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થતો હોય એને આત્મામાં ઉતારજો. દાદા મેકણના વંશજો છીએ એટલે થોડીક આપની પાસે હું દાદા મેકણની એકાદી સાખીની વાત કરીશ કે દાદા મેકણ એમ કહે છે કે હું દેવી ભાગવતમાં પણ સમાયેલો છું, શિવ પુરાણમાં પણ હું સમાયેલો છું, ગીતામાં પણ હું સમાયેલો છું, ભાગવતમાં પણ સમાયેલો છું. દાદા મેકણ એમ કહે છે કે હું કીર્તારનો કાવડિયો, આજ જુગાદે અવતર્યો, બ્રહ્માજીએ સૃષ્ટિ ઉપાઈ, તેથી શિવજીને વર્યો, હું શંકરની ઘરવાળી બન્યો. પછી એક અવતારમાં દાદા એમ કહે છે કે શિવ અને શક્તિનો બંનેનો સ્વરૂપ, જેને ગોરખનાથ અવતાર કહેવામાં આવે છે. દાદા મેકણ એમ કહે છે, મેકા બેટા મચ્છંદર કા, હું મચ્છંદરનો દીકરો હતો, મેકણ મારું નામ હતો. મેકા બેટા મચ્છંદર કા, રામાનંદ કા કબીર, આદમ से रहा મેકા દરબારી ફકીર. દાદા મેકણ એમ કહે છે કે જેના ઉપર ભગવાન શેષની સિયા માથે બેઠા છે એ શેષ નાગ અવતાર મારો છે. પછી રામા અવતારની અંદર જેમણે 14 વર્ષ નિંદ્રા ત્યાગી ભગવતી સીતા અને રામની સેવા કરી એ લક્ષ્મણ અવતાર દાદા મેકણ એમ કહે છે મારો છે. પછી કૃષ્ણ અવતારની અંદર બળદેવજી અવતાર, જેને બલભદ્ર કહો, બલરામ કહો, એ અવતાર મારો છે. એક પાગુ અવતાર મારો છે, એ મારા તપસ્વી અવતારો છે. દાદા મેકણ એમ કહે છે. પછી રામદેવ પીર સાથે મારો વિરમદેવજી અવતાર થયો, એક અવતાર મારો ગોપીનો થયો અને સદગુરુ મેકણ બની 18 વણજ્ઞાતિઓને મેં આશીર્વાદ આપ્યા. એમાં દાદા એમ કહે છે, 9 રમ્યા, 10મું રમશું, થાપશું પુરવણી ચાલ, નકણક સાથે આવશું, મેકણ કહે કરશું કાળિંગાનો કાળ. કાળિંગો એટલે કલયુગ. હળાવું કલયુગ આવશે ત્યારે ધનની સમાધિમાંથી આળસ મેળીને ઊભો થઈશ, ભગવાનનો નાનો ભાઈ બનીશ અને 66 કરોડ લોકોનો અમે સહાર કરશું, ધર્મી આત્માને તારશું. અને જે કોઈ ધર્મને માનતા નથી, જે નાસ્તિક કહેવામાં આવે છે, કટ્ટરપંથી કહેવામાં આવે છે, એની બુદ્ધિ અમે એવી બગાડશું, એવી બગાડશું, આપસમાં મરીને પીટશે. દાદા મેકણ એમ કહે છે, આગમવાણી છે ને, 90 ગજ નેજા હોય છે, પુરુષા ગજ 50, 2 પાગડે છડશે એડા કીધો કાર, પુરુષા બખ્તર પહેરશે. માણસો બખ્તર પહેરે, એને ગોલી ન લાગે, એને છરા ન લાગે. પુરુષા બખ્તર પહેરશે, 100 મણારો ભાર, 7 ગજ ખેડો કોયરો, 17 ગજ તરવાર, અવની ઉપર દલ ચાલશે. અવની એટલે ધરતી, દળ એટલે સૈનિક. અવની ઉપર દલ ચાલશે, ભગવાન નારાયણ અવતાર, વિષ્ણુનો અવતાર થશે. ખૂરીએ કાળિંગાને ખૂંદશે, 33 કરોડ દેવતા પધારશે, ભગવાનની સહાયતામાં જોડાશે અને પગની ખૂરીઓથી પાપી લોકોને ખૂંદશે. ખૂરીએ કાળિંગાને ખૂંદશે, 66 કરોડો સહાર, જેમ કહ્યું એમ થાવશે, મેકણ કહે 10મે અવતાર, મેકાજી મરણ મેળશે અકલ સમય અવતાર. બરોબર જ્યારે ભયંકર કલયુગ આવશે, કલયુગની વાણી છે. આજના જવાનિયાઓ પોતાના ધર્મને ભૂલી જશે, મા બાપની સેવા નહીં કરે, ત્યારે ભક્ત સંત કવિ ચારણ ભાટ ભક્ત વડીલો ભગવાનને પ્રેમમ પુકારશે. દાદા મેકણની આગમવાણી છે. કારણ કે જે ખેતીનો વ્યવસાય કરતા હોય એમાં અમારા આહિર સમાજ મોખરે. કારણ કે દાદો મેકણ એમ કહી ગયા છે કે આ કલિકાળની અંદર એટલી સંપત્તિ વરસે કે સંપત્તિ આજના જવાનિયા વેડફી નાખશે. દાદો મેકણ એમ કહે છે, જેની નરનારી જવાની જાળવી, જે નરનારીએ આ જવાનીને જાળવી, જેની નરનારી જવાની જાળવી, મારી ગણાવું મન, મુજો નાથ મેકણ થઈ સર્ગ ને પ્યા કિલો રાખન. કારણ કે કરોડોની સંપત્તિ આવશે, જમીનોના કરોડો રૂપિયા આવશે. એટલે જેનો ધર્મ હોય એ ધર્મને જાળવી રાખજો, જુવાનિયાને સમજાવજો. આવા જ્યાં સત્યના કાર્ય થતા હોય ત્યાં 5 રૂપિયા ધર્મમાં વાપરજો તો કુટુંબનું કલ્યાણ છે.
અને નહીં તો એ જેટલી સંપત્તિ આવશે એ બધી જ આવશે. દાડો મેકણ એમ કહે છે 6 દાયકા ખેડૂત વર્ગના છે, એમાં પટેલ આહિર બધા આવી જાય છે. એટલી સંપત્તિ આવશે કે આ જુવાનિયા જાળવી નહીં શકે, અને એ જુવાનિયાને જાળવવા માટે આવા સતગુરુની જરૂર પડશે. દાદા મેકણ એમ કહે છે સાચો સંત છે ક્યાંય, સાચો સંત આ નરનારી આ જુવાનિયાના આત્માની અંદર જ્યોત જગાવે. આ દાદા મેકણની આગમવાણી બહુ મોટી વાત છે.